નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફિશ। તો મેં અહીં ફિશ સારી રીતે ધોઈને લઈ લીધી છે। હવે એનામાં આપણે થોડા મસાલા નાખીશું, જેમ કે મીઠું સ્વાદ અનુસાર, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, થોડો ગરમ મસાલો। આ હોમમેડ ગરમ મસાલો છે, મેં જાતે બનાવેલો છે। આ છે આદુ લસણ મરચાંની પેસ્ટ અને લીંબુ। હવે બધુંને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। જો એકદમ સારી રીતે આપણે મચ્છી ઉપર કોટિંગ આવી ગયું છે। આવી રીતે તમારે પણ મિક્સ કરવાનું છે। હવે એને આપણે ફ્રાય કરીશું, તે માટે મેં એક અહીં પેન લઈ લીધું છે। હવે અંદર તેલ નાખીશું। તેલ થોડું ગરમ થાય એટલે અંદર આપણે જે મસાલાવાળી ફિશ કરેલી છે તેને આપણે અંદર નાખી દઈશું। એને સારી રીતે આપણે ફ્રાય કરવાની છે। એક બાજુથી થોડી શેકાય એટલે તે પછી એને એક પછી એક પલટી કરી દેવાની, એને પલટાવી દેવાની। ઇન શોર્ટ, જો આ રીતે પલટાવવાનું, એટલે એનાથી આપણી ફિશ ભાંગી ના જાય। તૈયાર છે આપણી ફિશ, એકદમ સારી રીતે શેકાવા દેવાની। જુઓ।